હેલો સગલા, વેલકમ. આજે મેં જબલાઈ ઝારનું તમારે સ્લીવ્સ લગાવતા શીખવવાની છું. તો સ્લીવ્સના અંદર તમારે બંને સ્લીવ્સ અપોઝિટ કટ કરવી પડશે, ફ્રન્ટ શેપ, કેમ કે આપણે ફ્રન્ટ શેપ આપીએ છીએ એના વાસ્તે. ઓકે, અને પછી આપણે સાઇડ્સ જોઈન કરીશું. તો હવે મેં તમારે સ્લીવ્સ લગાવતા શીખવું છું. ઓકે, આ ફ્રન્ટ શેપ સ્લીવ્સનો છે, ડીપ કટ કરેલો. અહીંયા આપણે એને લગાવવાનો છે, તો અહીંયા એફ સાથે એફ જોઈન થવો જોઈએ. ઓકે, તો આપણે એને આવી રીતના જોઈન કરવું પડશે. પહેલાં આનું પણ આપણે સેન્ટર પોઈન્ટ નીકાળવું પડશે. આનું સેન્ટર પોઈન્ટ છે. હવે આ સેન્ટર પોઈન્ટ આ શોલ્ડરના વાં આપણે લગાવવાનું છે, અને આ જે સિલાઈ છે ને એ પાછળ જ આવી જોઈએ, આવી રીતના આમ પાછળ જ આવી જોઈએ. ઓકે, તો આને હવે આપણે શું કરીશું, ત્યાં ટાચની લગાવીશું અને પછી ચેક કરીશું. હા, બરાબર છે, આ અહીંયા બરાબર છે, ફિટ થવું જોઈએ. આ આપણે આમ હોલ છે, આમ હોલ છે, આ બરાબર છે, અહીંયા ફિટ થવું જોઈએ. હા, અને અહીંયા બી એવી રીતના આપણે ચેક કરવાનું રહેશે. यहाँ भी बराबर से फिट થવું જોઈએ. હવે આ બધા જે ફેબ્રિક્સ હોય છે ને થોડા કર્વ્સ હોય છે, તો કર્વ્સના હિસાબથી ખેંચીને નહીં લગાવવાનું, થોડા ઢીલા હાથથી લગાવવાનું. આને જેમ આપણે કોલર સ્ટ્રેટ હોય છે અને ઓલું કર્વ હોય છે, તો આપણે એ હિસાબથી એને લગાવવાનું હોય છે. તો સેમ વે સ્લીવ્સને પણ તમારે, અગર તમે બિગનર હોય તો તમે શું કરી શકો છો, ટેકિંગ કરીને પછી તમે મશીન મારી શકો છો વેન યુ આર બિગનર. ઓકે, નહીં તો પછી ટાચની લગાવીને યુ કેન જોઈન. હવે મેં આ જે સ્લીવ્સ છે ને એફ પોઈન્ટ પર મૂકીને એને સીવી રહી છું. સીવવાના વાસ્તે માર્કિંગ છે ને એનું સિલાઈ 1/2 ઇંચ જોઈએ, વધારે બી નહીં. શરૂઆત આપણે લોક સ્ટિચથી કરવાની, થોડું આગળ જવાનું, પછી લોક સ્ટિચ લેવાની અને પછી સીવવાનું. નહીં તો પછી એ ખુલી જાય છે મશીન્સ. અને તમે આને ચાહો તો ડબલ મશીન બી મારી શકો છો. સિંગલમાં પહેલાં મારીને જોઈ લેવાનું, પછી ડબલ મશીન મારવાનું, નહીં તો પછી બંને મશીન્સ આપણે ખોલવા પડે. આ આપણું સેન્ટર પોઈન્ટ છે. આ સેન્ટર પોઈન્ટને હવે આપણું ત્યાંથી પાછળનો ભાગ લગાવવાનો છે. પાછળના ભાગના વાસ્તે આ બરાબરથી અહીંયા આવવું જોઈએ. બાય ચાન્સ તમારી અગર સ્લીવ્સ થોડીસી यहाँ પ્લીટ આપવી હોય તો તમે આપી શકો છો, નહીં તો પછી પ્લેન જોતી હોય તો પ્લેન. બચ્ચાઓમાં હલકીસી પ્લીટ આપશું તો થોડું લૂઝ રહેશે, તો ફાઇન રહેશે. અને આપણે આના સાથે એને બરાબરથી મેચ કરવાનું છે. તો બંને સાઈડથી આપણે એને જોઈન કરવાનું હોય છે. ત્યાંથી સેન્ટર પોઈન્ટ આપીને પછી મશીન મારવાનું હોય છે. હવે આ વાલું બરાબરથી આ જોઈન કરી લીધું. એના પછી થોડું શું બેક સ્ટિચ લેવાનું અને પછી એને એન્ડ કરવાનું. હવે આ જે સ્લીવ્સ આપણે લગાવી છે એ સ્લીવ્સ આપણે અહીંયા લગાવેલી છે. ઓકે, અહીંયા આમ લગાવેલી છે આ સ્લીવ્સ. અને અહીંયા થોડું શું પ્લીટ લઈ શકે છે, થોડું 1-2 પ્લીટ આવે તો, ના આવે તો કંઈ નહીં, કેમ કે બચ્ચાઓનું છે તો થોડું પ્લીટ લીધેલું હોય તો સારું. અને એવી રીતના જ બીજી બાજુનું પિન એવી રીતના જ તમારે લગાવવાનું છે, અપોઝિટના અંદર આવી રીતના આ સ્લીવ્સ આના સાથે લાગશે. સેમ વે આને પણ એમ જ સેન્ટર પોઈન્ટ કરવાનું અને ટાચની લગાવવાનું અને પછી એવી રીતના જોઈન કરવાનું. હવે આપણે આ જે સ્લીવ્સ છે એને આપણે ચેક કરીને પછી હજી એક મશીન મારી લેવાનું, બિકોઝ આ સ્લીવ્સનો જે પાર્ટ છે વધારે યુઝ થાય છે, તો એક મશીનના અંદર કોઈ વાર આપણું દોરા નીકળી જાય, તૂટી જાય દોરાઓ, તો આપણે શું કરવાનું, 2 મશીન મારવાના. 2 મશીનથી પક્કું બી રહે છે અને આપણું બરાબરથી એનું ફિનિશિંગ ટચ બી આવી જાય છે. એક મશીન મારી લીધેલો છે, હવે હજી એક બીજો મશીન મારું છું. અને હવે આના અંદર શું છે કે આ જે પોર્શન છે બેક, આ જે કપડું છે બેકમાં જ આવવું જોઈએ, એટલે બેકના હિસાબથી અહીંયા મશીન આવવું જોઈએ, તો એનું છે ને બરાબરથી એનું ફિનિશ આવશે. ઓકે, હવે આને આપણે કમ્પ્લીટ કરી લીધેલું છે. આપણે મશીન મારીને આપણી સ્લીવ્સ રેડી થઈ ગઈ છે. હવે આપણે સાઈડ સીવવાનું છે. ઓકે, તો હવે આપણે સાઈડ સીવવામાં શું કરવાનું રહેશે, આપણે આ સ્લીવ્સને બી ફોલ્ડ કરવાનું રહેશે થોડું શું, અને આ સાઈડ સીવવાનું રહેશે. હવે સાઈડ સીવવામાં આપણે 1 ઇંચની માર્જિન રાખેલી છે. હવે 1 ઇંચની માર્જિનના હિસાબથી આપણે અહીંયા પોકેટ બી લગાવવાનું છે, તો પોકેટ વાસ્તે આપણે 4.5 ઇંચનું સ્પેસ આપીશું. જ્યારે આપણે સીવીશું ત્યારે यहाँ તક અને यहाँ સુધીનું સીવીશું, આ એટલું છોડી દઈશું, કેમ કે અહીંયા આપણે પોકેટ ફિટ કરવાનું છે. ઓકે, તો હવે મેં આને મશીન મારીને બતાવું છું એક સાઈડને. પહેલાં તો આપણે આ સ્લીવ્સને ફિનિશ કરવાનું રહેશે, સ્લીવ્સના અંદર આપણે આમ ફોલ્ડ કરવાનું રહેશે.
તમે અગર ચાહો તો લેસ વગેરે લગાવી શકો છો. હમણાં આપણે ખાલી આને જબલાઇઝર કેમ બનાવવાનું એ આપણે શીખી રહ્યા છે. તો હવે હમણાં આપણે આને મશીન મારીએ, પછી ડેકોરેશન્સ વગેરે તમે ચાહો તો પછી કરી શકો છો. રેડી ટુ વેર બી જબલાઇઝર હોય છે, જે મતલબ સિવેલા બી હોય છે અને કોઈ અનસ્ટિચ ફેબ્રિક બી હોય છે. તો તમે આવી રીતના કરી શકો છો અને એને સ્ટિચ કરી શકો છો જોઈન કરીને. ઓકે, હવે આપણે આ જે છે સાઈડ સીવવાની છે. તો સાઈડ આપણે કેવી રીતના સીવવાની? માર્જિન આપણે 1 ઇંચ રાખેલું છે. જેટલું માર્જિન રાખેલું હોય એના હિસાબથી સીવવાનું. તમે અગર એનાથી 1/2 ઇંચ લૂઝ કરી દીધું તો ઘણું વધારે લૂઝ થઈ જશે. ટોટલ 2 ઇંચીસ લૂઝ થઈ જશે, બિકોઝ બંને સાઈડ પરથી 1/2 ઇંચ થશે. તો બરાબર છે એનું માર્કિંગ કરીને જોઈન કરવાનું છે. હવે અહીંયા આપણે આને આવી રીતના સ્ટાર્ટ કરવાનું છે, બેક જવાનું છે અને પછી પૂરું એક મશીન મારવાનું છે. મશીન આપણે પોકેટ તક જ મારવાનું છે અને એના પછી આપણે પોકેટના વાસ્તે સ્પેસ છોડવાની છે. વન ઇંચનું માર્જિન છે, આપણે પહેલાંથી માર્ક જ કરી દેવાનું એને. હવે આપણે આ यहाँ તક સીવવાનું, પછી એને લોક સ્ટિચ મારી દેવાની, પછી એને એટલું સ્પેસને છોડી ને પછી નીચે મશીન મારવાનું છે. બિકોઝ આપણે અહીંયા પોકેટ લગાવવાના છે. પોકેટ લગાવતા મેં નેક્સ્ટ વિડીયોમાં શીખાવીશ તમારે. અને તમારે અગર આ સ્ટાઇલ મારી અચ્છી લાગી હોય તો તમારે એને શું કરવાનું છે? શેર કરવાનું છે તમારા ફ્રેન્ડ્સોના સાથે, સો દેટ દે કેન ઓલ્સો લર્ન. અને એને અચ્છું લાગે તો લાઈક કરવાનું છે, રાઈટ? તો તમે એને લાઈક કરજો તમારે અચ્છું લાગે તો, અને શેર કરજો, કમેન્ટ કરજો કે તમારે હજી શું જોઈએ છે એના અંદર. મારો એપ પણ છે ક્લાસ પ્લસનો, ફરીદાસ ફેશન એકેડેમી. તો તમે એ પણ જોઈન કરી શકો છો હજી ડિટેલના અંદર ફરમા શીખવા હોય તો. હવે આવાનું મેં વન સાઈડ બતાવી દઉં છું તમારે કે કેવી રીતના આવશે, સો દેટ નેક્સ્ટનું મેં હવે સ્ટિચ કરીશ. હવે તમે જ્યારે સીવશો ને તો આ લાઈન સાથે આ લાઈન બરાબરથી મેચ થવી જોઈએ. અહીંયાનું બી બરાબરથી મેચ થવું જોઈએ. અહીંયા ડબલ મશીન આવવા જોઈએ અને અહીંયા આ બાજુનું વન સાઈડનું રહેશે અને અહીંયા આ સાઈડ પર તમારો પોકેટ્સનો સ્પેસ રહેશે. ઓકે, હવે આ પોકેટ્સને મેં આયર્ન કરીને તમારે રેડી કરીને નેક્સ્ટ વિડીયોના અંદર બતાવીશ. ઓકે, બાય, સી યુ.